આજે છે ધનતેરસ, એટલે આપણે કરશું આપણા ઘરની લક્ષ્મીની પૂજા. પહેલાં એના પગ ધોશું, પછી એનું ચરણામત લઈશું, પછી એની આગળ આપણે પ્રાર્થના કરીશું. એની પૂજા પતે પછી આપણે પ્રાર્થના કરીશું, જેથી માં લક્ષ્મી આપણી ઉપર રાજી રહે. હવે એના આપણે આશીર્વાદ લેશું અને એને રાજી થવાનું કહેશું, અને એને આપણે કાંઈ દાન દક્ષિણા આપશું, જેથી ધનતેરસને દિવસે લક્ષ્મી પૂજન કરવાથી લક્ષ્મીમાં રાજી થાય. આપણી દીકરી આપણી લક્ષ્મી કહેવાય. એની પૂજા કરી, આરતી કરી અને પછી આપણે એ બધી વિધિ પતે એટલે લક્ષ્મી માનું પૂજન કરશું. આ જો કે આપણી લક્ષ્મી જ કહેવાય. હવે એના આશીર્વાદ લઈશું. હવે એને દક્ષિણા દઈશું. હવે લક્ષ્મી માતાનું પૂજન કરશું.